સુખદેવજી વર્ણન કરે છે કે ત્રિકુટાચલ નામનો એ પર્વત સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જેમ 3 પ્રકારના ગુણો છે એવા 3 શિખરો આ પર્વતના છે. આ પર્વત ઉપર એક હાથી પોતાના પરિવાર સાથે રહેતો, પરિવાર સાથે આનંદમાં રહે. ગરમીના દિવસો, ગરમીના કારણે એ ગજેન્દ્ર હાથી સરોવરમાં સ્નાન કરવા જાય. પરિવારની સાથે છે, એની પત્ની, એના બાળકો સરોવરમાં જલ ક્રીડા કરવા માટે આવે છે. પરિવાર સાથે ભાન ભૂલ્યો છે, જલ ક્રીડા કરવા લાગ્યો છે. અને એવા સમયમાં એક મગર આવી અને એ હાથીના પગ પકડે છે. જળમાં જે રહેતા હોય, જે જળચર હોય, એની પૃથ્વી કરતા જળમાં તાકાત વધારે હોય. ગજેન્દ્ર હાથી અને મગર વચ્ચે ભીષણ યુદ્ધ થવા માંડ્યું છે. હાથી એના બચવાના દરેક પ્રયાસ કરે, પણ મગર તો કાળનો પ્રતીક હતો. આપણે મનુષ્યો છીએ, માણસો છીએ. તમે જુઓ, કાળ જ્યારે પણ પ્રવેશ કરે છે, કાળ કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ પકડે છે, સૌથી પહેલા એના પગ પકડે છે. પગ પકડ્યા પછી એ ધીરે 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 ઉપર આવે છે. એ કાળ જે છે, એ કાળનું એટલે કે મગરોનું ઝુંડ એ હાથીને પકડી અને સરોવરની મધ્યમાં લઈ જાય છે. ગજેન્દ્રને પકડી અને એને સરોવરની મધ્યમાં લઈ જઈ અને મૂક્યો છે. અને એના પત્ની, એના બાળકો જે હતા એ બધા એને મૂકી અને પાછા પર્વત તરફ આગળ ગયા છે. ગજેન્દ્ર હાથી એકલો સરોવરના મધ્યમાં છે. અને આપણા ભજનોમાં પણ કહેવાયું છે ને કે એકલા જ આવ્યા અને એકલા જવાના. કોઈનો સાથ નથી હોતો, કોઈનો સંગાથ નથી હોતો. જીવ એકલો આવે છે, મુઠ્ઠી બંધ કરી અને મુઠ્ઠી ખોલીને જાય છે. કોઈ સાથે હોતું નથી. દરેક પ્રકારનો પણ જો કાળ તમને આવી અને પકડે તો એમાંનું તમને કશું છોડાવ. કોઈ વ્યક્તિ જ્યારે તમારું પૂર્ણ થાય ત્યારે કશું જ તમને બચાવી શકાતું નથી. કોઈ બચાવી શકતું નથી. અને કોઈને ખબર નથી કે કાળ ક્યારે આવે છે, કેવી રીતે આવે છે, કેવી રીતે આવે છે. નહીં તો માણસ સાવધાન થઈ જાય, પણ કોઈને ખબર પડતી નથી કે કાળ કેવી રીતે આવે છે, કેવી રીતે પકડે છે. અને એટલે જ આપણે ત્યાં કહેવાયું છે કે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે, કોઈને ખબર નથી. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો
આપણને બધી ખબર છે કે કાળ આવી અને ઓચિંતાના પકડે છે. આપણે બધું જ જાણીએ છીએ, આપણને બધી ખબર છે. આટલા વર્ષો સુધી આપણે આ બધું સાંભળ્યું છે, અનેક મહાપુરુષોના મુખથી સાંભળ્યું છે. જગત જીતવાની કરે મોટી વાતો, પણ મનડું એક પોતાની નથી જીવાતું. એક તો સમય અને બીજી એની છાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. મરણમાં ન માને ગણપતિને કોઈ, માંડવડામાં હે રામ કહેતું નથી કોઈ. પહેલે પગથિયે સમજે એ ડાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. વખત આવે વહમો તો બધાએ પરાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. આપણે બધું જાણીએ છીએ, પણ કોણે મૂકી માયા અત્યાર સુધી? ડાઈ ડાઈ વાતો તો આપણે બધા જ કરીએ છીએ, પણ પેલું ક્ષણિક વૈરાગ્ય જેવું છે. થોડીક વાર બોધ આપણને રહે છે, પણ જેવું કથાના આવરણમાંથી બહાર નીકળો છો, મંદિરના આવરણમાંથી બહાર નીકળો છો અને પાછા હતા એવા ને એવા, જ્યાં હતા ત્યાંના ત્યાં જ પાછા ઉભા રહી જઈએ છીએ. પણ જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે છે, જ્યારે સંકટનો સમય આવે છે, જ્યારે પરિસ્થિતિઓ આપણા હાથમાં હોતી નથી, એવા સમયે ગમે તેવો જીવ હોય એને પરમાત્મા યાદ આવે છે. ગજેન્દ્ર હાથીને પણ હવે ભગવાન યાદ આવ્યા છે. પૂર્વ જન્મનું જ્ઞાન થયું એટલે પરમાત્માને યાદ કરે છે. અને મધ્યરાત્રિનો એ સમય થયો છે. સરોવરના મધ્યમાં મગરોના ઝુંડે એ ગજેન્દ્ર હાથીને પકડ્યો છે. આંખ કાન ડૂબવા લાગ્યા છે. અંતે ગજેન્દ્ર પોતાની સૂંઢ વડે એક કમળનું ફૂલ તોડે છે અને ભાવથી ભગવાનના ચરણે અર્પણ કરે છે. અને ભગવાનને અંતિમ સમય ફૂલ આપતા કહે છે. ગજેન્દ્ર પરમાત્માને કહે છે કે પ્રભુ, હવે જીવન હાર્યા છીએ, હવે કશું સૂઝતું નથી, હવે તો તારા શરણોનો જ ભરોસો છે. હે ઠાકર, હવે તું કરે એ જ ખરું, હવે તારા શરણે આવ્યા છીએ. ગજેન્દ્ર હાથીના મુખમાંથી હે હરિ શબ્દ જ્યાં નીકળ્યો, ભગવાનને ભાવથી પોકારે છે. અને સુખદેવજી કહે છે કે દ્વારિકામાં શબ્દ ગયો. ભગવાન દ્વારિકાધીશે ગરુડને હાકલ કરી અને હ બોલતાની સાથે જ પરમાત્મા હાજર થયા. હજુ તો રી બોલવાનો પણ બાકી હતો. હરિ બોલતાની સાથે જ ભગવાન નારાયણે ગજેન્દ્ર હાથીને મગરના ઝુંડમાંથી છોડાવ્યો છે. પરમાત્માએ બંનેનો ઉદ્ધાર કર્યો.